સુરતમાં ખાડી પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતનો દોર શરૂ છે। લિંબાયતમાં સંજયનગર વિસ્તારમાં ખાડીના પાણીથી જનજીવન પ્રભાવિત બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તારની મુલાકાત લીધી હતી। હર્ષ સંઘવીએ ગંદા પાણીમાંથી પસાર થઈને સ્થાનિકો સુધી પહોંચ્યા હતા અને સ્થળ પર સ્થાનિકોના તાગ મેળવ્યો હતો। તેમણે અસરગ્રસ્ત પરિવાર સાથે વાતચીત કરી અને તેમની મુશ્કેલીઓ સાંભળી હતી। આ સાથે જ સંબંધિત અધિકારીઓને રાહત અને જરૂરી કામગીરી અંગે સૂચના પણ આપી હતી। સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા હતા। અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા। આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, NDRF, SDRF આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા। સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યુ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ